હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે ભાડે ખરીદના ચેપ્ટરમાં ઉદાહરણ 1 સ્ટાર્ટ કરેલું. આજે એ જ કન્ટિન્યુ કરીએ છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે વ્યાજનો કોઠો કેમ બનાવવો અને દરેક દાખલામાં આપણે વાત કરી વ્યાજનો કોઠો અને ઘસારાની ગણતરી જરૂરી છે એટલે એ કરી હતી. અને ત્યારબાદ આપણે ખરીદનારના ચોપડે આમનોંધ અને ખાતાઓની ચર્ચા કરી હતી. આજના લેક્ચરમાં આપણે વેચનારના ચોપડે આમનોંધ અને ખાતાની ચર્ચા લેશું. અહીંયા આપણા ખરીદનાર છે અમદાવાદ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ અને વેચનાર છે અબક લિમિટેડ. આપણે વેચનારના ચોપડે એટલે કે અબક લિમિટેડના ચોપડે આમનોંધ અને ખાતા બનાવવાનું શીખશું આજના લેક્ચરમાં. હવે વેચનાર છે એના ચોપડે 2 જ ખાતા બને છે, ખરીદનારના ચોપડે 3 ખાતા બને. એક તો મશીનરીનું ખાતું એટલે કે મિલકત જે ખરીદી હોય એનું ખાતું, બીજું વેચનારનું ખાતું અને ત્રીજું વ્યાજ એનો ખર્ચ છે એનું ખાતું. પણ વેચનાર છે એના ચોપડે 2 જ ખાતા બને. એક તો ખરીદનાર વ્યક્તિનું ખાતું અને વ્યાજ એની આવક છે એટલે એનું ખાતું. મિલકતનું ખાતું કોના ચોપડે બને? ફક્ત ખરીદનારના ચોપડે બને. હવે આપણે પહેલે આમનોંધ લઈ લઈએ અને પછી ખાતાઓમાં ખતવણી કરશું. આપણે જાણીએ છીએ એમ 1/4/2008 રોજ આપણે મિલકત વેચી હતી. હવે આપણે અબક લિમિટેડ છીએ. નામામાં હંમેશા જે પક્ષકારના ચોપડે આપણે વ્યવહારો નોંધવાના હોય એ પક્ષકાર આપણે બની જવાનું. એટલે આપણે અબક લિમિટેડ છીએ. હવે ભાડે ખરીદમાં મેઇન વસ્તુ ધ્યાન રાખવાની છે, ખરીદનારના ચોપડે જ્યારે આમનોંધને ખાતા બનાવીએ ત્યારે ખરીદનાર એમ વિચારે છે કે જેટલી રકમ રોકડ કિંમત પેટે ચૂકવાતી જાય એટલી મિલકત આપણા ચોપડે આવતી જાય છે. એટલે એ એટલી મિલકત પોતાના ચોપડે ઉધારતો જશે. બરાબર? એટલે પહેલી વાર 20,000 ચૂકવ્યા, પછી 8,625, 9,056 અને 9,819 રૂપિયા એને રોકડ કિંમત પેટે જેટલા ચૂકવ્યા હોય એટલી મિલકત પોતાના ચોપડે ઉધારતો જશે. અને પછી છેલ્લે બધા જ હપ્તા ચૂકવાઈ જાય એટલે બધી જ રોકડ કિંમતની ચૂકવણી થઈ જાય એટલે આખી મિલકત એના ચોપડે આવી જાય એમ નોંધ કરે છે. જ્યારે વેચનાર એવી રીતે નોંધ નથી કરતો. વેચનાર એવી રીતે નોંધ કરે છે કે પહેલે જ આખી મિલકત કોને આપી દે છે? ખરીદનારને આપી દે છે અને એટલા રૂપિયા ખરીદનાર ઉપર માંગશે એવી રીતે નોંધ કરશે. એટલે પહેલી જ વખત જ્યારે પહેલી નોંધ આપણે 6 આમ નોંધો યાદ રાખી હતી પહેલા લેક્ચરમાં, એવી જ રીતે પહેલી નોંધ ખરીદનારના ચોપડે નથી થતી પણ વેચનારના ચોપડે થાય છે. અને એ શું થાય છે તો કે એની પાસેથી મિલકત જાય અને ખરીદનાર પાસેથી એને રૂપિયા લેવાના થાય. એટલે એ નોંધ શું કરશે? ભાડે ખરીદથી ખરીદનાર અહીંયા કોણ છે? અમદાવાદ મેન્યુફેક્ચરિંગ લિમિટેડના ખાતે ઉધાર તે ભાડે ખરીદથી વેચાણ ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે 47,500 પૂરેપૂરી રકમ, પૂરેપૂરી રોકડ કિંમતથી આપણે ઉધાર કરશું. 47,500 રોકડ કિંમત પેટે ટોટલ જેટલા રૂપિયા ચૂકવાના હોય એટલી રકમ. એટલે કે વેચનાર એમ માને છે કે અત્યારે જ મેં વેચાણ કરી નાખ્યું, 47,500 રોકડ કિંમત પેટે મારે કોની પાસેથી? અમદાવાદ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ પાસેથી લેવાના થયા. ક્લિયર? આમાં રોકડ કિંમત જ આવેલી છે, વ્યાજનો સમાવેશ નથી થયો, ખાસ ધ્યાન રાખશો. એટલે એ એવી રીતે વિચારે છે. પછી પહેલે જ દિવસે ખરીદનાર એને કેટલા આપશે? એ જ દિવસે 20,000 રૂપિયા આવે. એટલે કરાર વખતે ચૂકવણી કરવામાં આવે ત્યારે વેચનાર શું નોંધ કરશે? તો કે એને રૂપિયા મળે છે, વેચનારને રૂપિયા મળે એટલે એ નોંધ કરશે બેંક ખાતે ઉધાર તે અમદાવાદ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે જમા 20,000 રૂપિયા. કારણ કે એ આપનાર છે એટલા માટે. અહીંયા વેચનારે શું નોંધ કરી છે? અમદાવાદ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે બધી રકમ ઉધાર દીધી છે. હવે જેમ જેમ રૂપિયા આપતો જશે એમ એના ખાતે જમા કરતા જશે. એટલે છેલ્લે આપણા ચોપડે અમદાવાદ મેન્યુફેક્ચરિંગનું ખાતું બંધ થઈ જવું જોઈએ. પહેલે બધા ઉધાર્યા અને પછી જેમ જેમ એ આપતો જશે એમ જમા કરતા જશું. એટલે છેલ્લે અમદાવાદ મેન્યુફેક્ચરિંગ લિમિટેડનું ખાતું છેલ્લે બિલકુલ નીલ થઈ જશે, સરભર થઈ જશે. પછી આ પહેલી તારીખે નોંધ કરી, પછી વરસ થયું એટલે આપણે શું કર્યું? તો 31/3/2009 હપ્તો લેણો થયો. હપ્તો લેવાના થયા કેટલા? 10,000 રૂપિયા
લેવાના થયા, પણ એમાં 1375 વ્યાજ પેટે છે અને 8625 રોકડ કિંમત પેટે છે. હવે મેઇન વસ્તુ અહીંયા આવે છે, ખાસ ધ્યાન રાખજો. ખરીદનાર અને વેચનાર બંને અલગ રીતે નોંધ કરે છે, એ વસ્તુ ધ્યાન રાખજો. ખરીદનાર શું કરતો તો, આટલી મિલકત આવી, આટલા વ્યાજ પેટે ચૂકવવાના થયા અને આટલું વેચનાર ખાતે જમા કરતો હતો. અહીંયા વેચનાર શું કરે છે તો કે 10,000નો હપ્તો મળશે, પણ એને 8625 તો ઓલરેડી ઉધારી નાખ્યા છે, એટલે ફક્ત હપ્તો લેણો થાય ત્યારે એ શું કરશે, વ્યાજ લેણું થાય છે એ રીતે જ નોંધ કરશે. કારણ કે 47,501 ભેગા એને અમદાવાદ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે પહેલી જ આમ નોંધમાં ઉધારી દીધા છે. એટલે રોકડ કિંમત પેટે કેટલા લેવાના એ તો ઓલરેડી એને નોંધી નાખ્યા છે. તો હવે પ્રથમ હપ્તો લેણો થાય એટલે વ્યાજ પેટે કેટલા લેવાના, 1375, એ જ ખાલી 8625 ઓલરેડી ઉધાર કરી લીધા છે. આ 47,500માં એ સમાયેલા છે, એટલે ફક્ત વ્યાજ લેણું થાય એની નોંધ થશે. હપ્તો લેણો થાય એટલે ત્રીજી આમ નોંધ જે તમે કરતા હતા એ 31/3/2009 રોજ હપ્તો લેણો થાય એટલે આપણે નોંધ શું કરશું તો કે કોની પાસેથી લેવાના છે, અમદાવાદ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે ઉધાર. તે વ્યાજ આપણી આવક છે એટલે વ્યાજ ખાતે જમા. 1375 રૂપિયા આમની પાસેથી લેવાના થયા, બરાબર ને. 8625 લેવાના થયા એ તો આમાં ઓલરેડી આવી ગયા છે. 1375 વ્યાજ પેટે લેવાના થયા એની નોંધ કરી. એને અહીંયા જે નોંધ કરી છે એ રોકડ કિંમત પેટે કેટલા લેવાના થાય એ જ વાત કરી છે. એટલે આપણે વર્ષનું વ્યાજ 1375 એના ખાતે ઉધાર્યું. હવે એ રૂપિયા દેશે, હપ્તો લેણો થયો અને હપ્તો મળે એટલે આપણે શું કરીએ, રૂપિયા આવે એટલે બેંક ખાતે ઉધાર. તે કોણ આપે છે તો કે અમદાવાદ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ, એટલે એના ખાતે જમા કરશું. કેટલા રૂપિયા તો કે હપ્તા પેટે મળેલી રકમ. એને આપણે આપ્યા કેટલા હમણાં, 10,000 રૂપિયા. પ્રથમ હપ્તા પેટે કેટલા આપ્યા, 10,000 રૂપિયા આપ્યા, એટલે એના ખાતે જમા કેટલા કરશું, 10,000. હવે પ્રશ્ન એ થાય કે 8625 તો ઉધાર્યા નહોતા તો 10,000 કેમ મળે, પણ 8625 ઓલરેડી આપણે ઉધારી નાખ્યા હતા એક ભેગા પહેલી જ આમ નોંધમાં. 47,500માં રોકડ કિંમત પેટે જેટલા દર વખતે હપ્તા વખતે કે જેટલા પણ ઉધારવાના છે એ આપણે એક ભેગા ઉધારી નાખ્યા છે. વ્યાજ પેટે જેટલા લેવાના થયા એટલા એ હમણાં ઉધાર્યા આપણે અમદાવાદ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે, અને પ્રથમ હપ્તો આપ્યો એટલે આપણી પાસે રૂપિયા આવ્યા અને એટલા એના ખાતે જમા કરી દઈએ 10,000, બરાબર. ત્રીજી અને ચોથી આમ નોંધ. પાંચમી આમ નોંધ શેની કરીએ છીએ એમ તો કે જનરલી ઘસારાની, પણ મિલકત કોના ચોપડે છે, ખરીદનાર પાસે છે, એટલે પાંચમી આમ નોંધ વેચનારના ચોપડે થાય નહીં. 31/3/2009ના વ્યાજનું ખાતું બંધ કરીને ક્યાં લઈ જશું, નફા નુકસાન ખાતે. વ્યાજની અહીંયા યાદ રાખીએ, ખરીદનાર માટે ખર્ચ છે એટલે ઉધાર બાકી હોતી હતી, પણ વેચનાર માટે વ્યાજ તો શું છે, આવક, એટલે વ્યાજ ખાતે જમા બાકી બોલે છે. ખાતું બંધ કરીએ એટલે શું કરશું, ઉધાર કરશું. વ્યાજ ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા. 1375 રૂપિયા. આ તમને યાદ રહી જાય એટલે આપણે અહીંયા કોઈ નોંધ થશે નહીં, લખ્યું છે. એક્ઝામ વખતે તમને આ લખવાની જરૂર નથી, પણ આ 6નો ફોર્મેટ તમને વ્યવસ્થિત યાદ રહે એટલે આપણે તારીખ લખીને ઘસારાની નોંધ વેચનારના ચોપડે ન થાય એ યાદ રહે એટલા માટે કર્યું છે. આ ચારે આમ નોંધ આવી ગઈ. પછી આપણે શું કરીએ છીએ, વરસ પૂરું થાય એટલે ફરીથી બીજો હપ્તો લેણો થયો 31/3/2010ના, વળી 10,000નો હપ્તો મળ્યો, બરાબર ને. હપ્તો મળ્યો એમાં 944 વ્યાજના અને 9,056 રોકડ કિંમતના. તો રોકડ કિંમત તો આપણે એક ભેગા જ ઉધારી દીધા છે અમદાવાદ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે 47,500, એટલે એ ઉધારવાની જરૂર નથી, પણ આ 944 આપણે એની પાસે લેવાના થયા. હપ્તો લેણો થયો એટલે આપણે શું નોંધ કરશું, અમદાવાદ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે ઉધાર 944. તે શેના લેણા થયા તો કે વ્યાજના, એટલે વ્યાજ ખાતે જમા 944. આપણે
આ 47,500 બીજા હપ્તાના કેટલા સમાયેલા છે? 9,056 સમાયેલા જ છે અને 944 બીજા ઉધાર્યા. એટલે હવે એ આપણને હપ્તો ચૂકવશે. કોણ ચૂકવશે? અમદાવાદ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ આપણને ચૂકવશે. એટલે આપણી પાસે રૂપિયા આવશે 10,000. એટલે આપણે આમ નોંધ કરશું, બેંક ખાતે ઉધાર તે અમદાવાદ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે જમા 10,000 રૂપિયા. વરસ પૂરું થયું એટલે ઘસારાની નોંધ થાય, પણ ઘસારાની નોંધ કોના ચોપડે થાય છે? ખરીદનારના ચોપડે. એટલે વેચનારના ચોપડે કંઈ આવશે નહીં. 31/3/2010 વ્યાજનું ખાતું બંધ કરીને ક્યાં લઈ જશું? નફા નુકસાન ખાતે. વ્યાજ વેચનારની આવક છે એટલે જમા બાકી છે, બંધ કરીએ તો શું કરવું પડે? ઉધાર કરવું પડે. વ્યાજ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા. કેટલા રૂપિયા? 944 રૂપિયા. ક્લિયર? ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી આમ નોંધ જેમ ત્યારે રિપીટ કરી હતી એમ અહીંયા બીજા હપ્તા વખતે 31/3/2010 ચારે આમ નોંધો રિપીટ કરી. ફરીથી 31/3/2011 રોજ ત્રીજો હપ્તો લેણો થાય અને ત્રીજો હપ્તો મળે એની નોંધ. ત્રીજો હપ્તો લેણો થાય એટલે વેચનારના ચોપડે આખો હપ્તો લેણો નથી થતો. 9,819 તો પહેલી જ આમ નોંધમાં લેણા થઈ ગયા છે, બરાબર? એટલે શેનું? વ્યાજના રકમ લેવાની થાય 490 રૂપિયા અને પછી આપણે મળે 10,309 હપ્તા પેટે મળશે. 490 રૂપિયા લેવાના થયા એટલે આપણે આમ નોંધ શું કરશું? વ્યાજની રકમ કોની પાસેથી લેવાની થઈ? અમદાવાદ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે. લેણું ઉદ્ભવે એટલે ઉધાર, તે વ્યાજ આપણી આવક છે એટલે વ્યાજ ખાતે જમા 490 રૂપિયા. અને પછી હપ્તાની રકમ મળે 31/3/2011 રોજ રૂપિયા મળે એટલે બેંક ખાતે ઉધાર તે અમદાવાદ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે જમા. કેટલા? 10,309 રૂપિયા. ત્રીજા હપ્તાની કુલ રકમ મળશે, બરાબર ને? આ ત્રીજા હપ્તાની કુલ રકમ મળે એમાં 490 વ્યાજના મળે છે અને બાકીના જે 9,819 રોકડ કિંમત પેટે મળે છે એ ટુકડે ટુકડે આનામાંથી જ જમા કરતા જાય છે, બરાબર? વરસ પૂરું થયું એટલે ત્રીજી ચોથી આમ નોંધ થઈ ગઈ. પછી પાંચમી ને છઠ્ઠી આમ નોંધ શેની છે? તો કે પાંચમી આમ નોંધ ઘસારાની. ઘસારાની નોંધ વેચનારના ચોપડે ન થાય. છઠ્ઠી આમ નોંધ શેની? તો કે વ્યાજ ખાતું બંધ કરીને ક્યાં લઈ જાશું? નફા નુકસાન ખાતે. વ્યાજ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે. કેટલા? 490 રૂપિયા. ફરીથી 31/3/2011 ચારે ચાર આમ નોંધો રિપીટ થઈ. પહેલી બે આમ નોંધ સ્ટાર્ટિંગમાં જ થાય. પહેલે તો કરાર થાય એની અને પછી કરાર વખતે તાત્કાલિક ચૂકવણીની. ત્યારબાદ ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી આમ નોંધ દર વર્ષે રિપીટ થાય છે. ક્લિયર? હવે મેઇન વસ્તુ, આ દરેક વ્યવહારને આપણે ખાતામાં ખતવણી કરી લઈએ અને ખાતાઓ ડાયરેક્ટ કેમ બનાવવા એની પર ચર્ચા લઈ લઈએ. આપણે પહેલી આમ નોંધ કરી હતી અમદાવાદ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે ઉધાર તે ભાડે ખરીદથી વેચાણ ખાતે જમા. તો આપણે 1/4/2008 રોજ અમદાવાદ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે ઉધાર લખશું ભાડે ખરીદથી વેચાણ ખાતે. કેટલા? 47,500, બરાબર? પછી તે ભાડે ખરીદથી વેચાણ ખાતું આપણે બનાવવાનું નથી એટલે એની સેકન્ડ એન્ટ્રી નથી. ત્યારબાદ બીજી આમ નોંધ કરી હતી આપણે બેંક ખાતે ઉધાર તે અમદાવાદ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે જમા. તો આપણે બેંક ખાતું પણ બનાવવાનું નથી એટલે અમદાવાદ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતામાં જમા બાજુ કરશું 20,000 રૂપિયા. 1/4/2008 વિગતમાં લખશું ઉધાર વિગત બેંક ખાતે. ક્લિયર? એટલું
પછી વરસ પૂરું થયું, આ 1/4/2008 રોજ સ્ટાર્ટ થતું વરસ 31/3/2009 રોજ પૂરું થયું, એટલે વ્યાજ પેટે રૂપિયા લેણા થયા 1375. એટલે આપણે નોંધ કરશું અમદાવાદ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે ઉધાર 1375 તે વ્યાજ ખાતે જમા, એટલે વ્યાજ ખાતે લખશું. અને વ્યાજ ખાતાની જમા બાજુ આવી જઈએ 1375 રૂપિયા 31/3/2009 રોજ વિગતમાં લખશું અમદાવાદ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે. ક્લિયર? ત્યારબાદ એના પેલા હપ્તાની રકમ મળે એટલે બેંક ખાતે ઉધાર તે અમદાવાદ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે જમા. તો બેંક ખાતું બનાવવાનું નથી, અમદાવાદ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે જમા કરશું 10,000, વિગતમાં લખશું બેંક ખાતે. ક્લિયર? ત્યારબાદ ઘસારાની કોઈ નોંધ આપણા ચોપડે થાય નહીં. વર્ષના અંતે વ્યાજ ખાતું બંધ કરીને લઈ જઈએ છીએ નફા નુકસાન ખાતે. એટલે આપણે વ્યાજ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા 31/3/2009 રોજ 1375 રૂપિયા. 31/3/2009 વરસ પૂરું થયું, પછી આપણે વરસ રહીને 31/3/2010 વિગતો છે, બરાબર? તો વરસ પૂરું થાય એટલે ખાતા વહી બંધ કરવી પડે. તો ખાતાઓ બંધ કરી દઈએ. અહીંયા 47,500 પ્લસ 1375 એટલે ટોટલ થાય છે 48,875. એમાંથી 30,000 બાદ કરી દઈએ એટલે 18,875. એ શું થશે? બાકી આગળ લઈ ગયા. 31/3/2009 બાકી આગળ લઈ ગયા એટલે 1/4/2009 બીજા દિવસે નવા વર્ષની પહેલી તારીખે બાકી આગળ લાવ્યા 18,875, બરાબર? વ્યાજનું ખાતું પણ બંધ કરી દઈએ 1375. બંને સાઈડ સેમ છે એટલે આપણે ખાતું બંધ કરી દઈશું. દર વર્ષે ખાતું તરત જ બંધ થઈ જશે, કારણ કે પહેલે વ્યાજની આવક થાય અને પછી આપણે વ્યાજનું ખાતું બંધ કરીને નફા નુકસાન ખાતે લઈ જઈએ છીએ. ત્યારબાદ આવી જઈએ બીજું વર્ષ 31/3/2010 વર્ષના અંતે આપણે હપ્તો લેણો થયો અને હપ્તો મળ્યો. હપ્તો લેણો થયો એટલે હપ્તા પેટે વ્યાજ લેણું થયું. વ્યાજ લેણું થયું એટલે આપણે નોંધ કરી અમદાવાદ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે ઉધાર અને વ્યાજ ખાતે જમા 944 રૂપિયા. અમદાવાદ મેન્યુફેક્ચરિંગ ખાતે ઉધાર કર્યા 944, વિગતમાં લખશું વ્યાજ ખાતે 31/3/2010 રોજ. અને વ્યાજના ખાતામાં જમા બાજુ 944 રૂપિયા, વિગતમાં લખશું અમદાવાદ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે. ત્યારબાદ હપ્તો મળે એટલે આપણે નોંધ કરી બેંક ખાતે ઉધાર તે અમદાવાદ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે જમા 10,000 રૂપિયા બીજા હપ્તાની રકમ. ખાસ યાદ રાખજો, અહીંયા તો પહેલા હપ્તાની બીજા હપ્તાની રકમ સેમ છે, પણ નહીંતર યાદ રાખવાનું બીજા હપ્તાની રકમ મળી એટલે આપણે નોંધ કરવાની છે અમદાવાદ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે જમા 10,000, વિગતમાં લખશું બેંક ખાતે. અમદાવાદ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે જમા બાજુ 31/3/2010 રોજ બેંક ખાતે 10,000 રૂપિયા મળ્યા. ત્યારબાદ ઘસારાની નોંધ વેચનારના ચોપડે આવે નહીં. વ્યાજનું ખાતું બંધ કરીને ક્યાં લઈ જઈએ છીએ? નફા નુકસાન ખાતે. એટલે વ્યાજ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા. તો વ્યાજના ખાતામાં ઉધાર બાજુ 944, વિગતમાં શું લખીએ છીએ? નફા નુકસાન ખાતે જમા વિગત. વર્ષ પૂરું થયું એટલે વળી પાછું ખાતું બંધ કરીએ. વ્યાજનું ખાતું એ જ વર્ષે સરભર થઈ જશે અને અમદાવાદ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખરીદનારનું ખાતું આપણે જેટલી બાકી બોલતી હશે એટલું આગળ ખેંચશું. 19,819, 19,819 એમાંથી 10,000 મળી ગયા છે એટલે 9,819 રૂપિયા બાકી આગળ લઈ ગયા.
બીજા વર્ષના અંતે આપણે હજી આટલા રૂપિયા માંગીએ છીએ. 1/4/2010 બાકી આગળ લાવ્યા 9,819 રૂપિયા. ત્રીજું વર્ષ 31/3/2011 વળી વર્ષ પૂરું થયું એટલે આપણે વ્યાજની રકમ લેણી થઈ 490 રૂપિયા. એટલે આપણે નોંધ કરશું અમદાવાદ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમા 490 રૂપિયા. અમદાવાદ મેન્યુફેક્ચરિંગ લિમિટેડના ખાતામાં ઉધાર બાજુ 490, વિગતમાં વ્યાજ ખાતે વ્યાજના ખાતામાં જમા બાજુ એટલા જ રૂપિયા 490 રૂપિયા. વિગતમાં અમદાવાદ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે 31/3/2011 રોજ વ્યાજની રકમ લેણી થઈને પછી હપ્તા પેટે રૂપિયા મળ્યા બેંક ખાતે ઉધાર તે અમદાવાદ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે જમા 10,309 રૂપિયા. એટલે રૂપિયા મળ્યા એટલે બેંક ખાતું તો બનાવવાનું છે નહીં. અમદાવાદ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે જમા કરશું 10,309 રૂપિયા. વિગતમાં લખશું બેંક ખાતે. ત્યારબાદ ઘસારાની નોંધ વેચનારના ચોપડે આવે નહીં. વ્યાજનું ખાતું બંધ કરીને આપણે લઈ જઈએ છીએ નફા નુકસાન ખાતે. તો વ્યાજ ખાતે ઉધાર વ્યાજના ખાતામાં ઉધાર કરશું 490 રૂપિયા અને વિગતમાં શું લખશું નફા નુકસાન ખાતે. વર્ષ પૂરું થયું, બધી જ આમ નોંધ આવી ગઈ. કરીએ ખાતું બંધ તો વ્યાજનું ખાતું તરત જ સરભર થઈ જશે. પહેલે લેવાનું થાય અને પછી આપણે ખાતું બંધ કરીને વર્ષના અંતે નફા નુકસાન ખાતે લઈ જઈએ છીએ. અને અહીંયા પણ ખરીદનારનું ખાતું બંધ કરીએ તો આપણને 9,819 પ્લસ 490 એટલે થાય છે 10,309 અને અહીંયા પણ ટોટલ કેટલું છે 10,309. એટલે કે હવે બાકી આગળ લઈ ગયા કાંઈ છે નહીં ને ના જોવું જોઈએ, કારણ કે 3 હપ્તા સ્ટાર્ટિંગમાં 20,000 ડાઉન પેમેન્ટના અને પછી 3 હપ્તા ચૂકવ્યા પછી એને કાંઈ દેવાના બાકી રહેતા નથી. મીન્સ કે આપણે અબક લિમિટેડ આપણે અમદાવાદ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ પાસેથી કાંઈ લેવાના બાકી રહેતા નથી. એટલે એનું ખાતું છેલ્લે બાકી આગળ લઈ ગયા બતાવશે નહીં. બધા જ હપ્તાની ચૂકવણી થઈ ગઈ છે એટલે હવે આપણે એની પાસે કાંઈ રૂપિયા માંગતા નથી. ક્લિયર? હવે મેઇન વસ્તુ ટ્રીક શીખવાડી દઉં તમને કે ઘણીવાર તમને દાખલામાં ખાલી ખાતા બનાવવાના કે વેચનારના ચોપડે જરૂરી ખાતા બનાવો તો તમે શું કરશો? તો કે વેચનારના ચોપડે 2 જ ખાતા બને, એક ખરીદનારનું ખાતું અને બીજું વ્યાજનું ખાતું. તો આપણે શું કરવાનું, વ્યાજની રકમ આપણે દર વખતે કોની પાસે લેવાની થાય? ખરીદનાર પાસે લેવાની થાય અને આપણી આવક છે એટલે દર વર્ષે આપણે વર્ષના અંતે વ્યાજની રકમ લેવાની થાય. એટલે આપણે નોંધ કરીએ વ્યાજ આપણી આવક છે એટલે વ્યાજ ખાતે જમા અને અહીંયા કોનું નામ આવે? ખરીદનાર પાસે લેવાના થાય એટલે ખરીદનારનું નામ આવે અને પ્રથમ હપ્તાની રકમ બીજા હપ્તા પેટે અને ત્રીજા હપ્તા પેટે જેટલા વ્યાજના લેણા થાય એ જ આવે. અને દર વર્ષના અંતે આપણે ખાતું બંધ કરીને ક્યાં લઈ જશું? નફા નુકસાન ખાતે. એટલે અહીંયા કમ્પલસરી વિગત શું આવશે? સેમ જ નફા નુકસાન ખાતે. તમે 5-7 દાખલા થઈ જશે પછી તમને ખ્યાલ આવશે કે આ બેઝિક લેક્ચર જો આવડી ગયો તો તમને બીજું બધું જ સરળ લાગશે, કારણ કે વિગતો રકમ બદલાશે, વિગતો કંઈ નહીં બદલાય, આમ નોંધો કંઈ નહીં બદલાય, ખરીદનારનું કે વેચનારનું નામ બદલાય પણ રકમ બદલાશે. અને રકમ હંમેશા શેના ઉપર નિર્ભર રહેશે? આપણા દરેક દાખલામાં વ્યાજના કોઠા ઉપર નિર્ભર રહેશે. અને આખા ચેપ્ટરમાં આ જ ધ્યાનમાં રાખવાનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલું જ છે, કારણ કે આ ચેન્જ થશે, બાકી આમ નોંધ અને ખાતાની વિગતો ચેન્જ નહીં થાય. રકમો બધી અહીંયાથી લેવામાં આવશે અને પછી વ્યાજનું ખાતા પછી આપણે ખરીદનારનું ખાતું બનાવવાનું હોય. તો ખરીદનારના ખાતામાં શું કરવાનું છે? તો કે વેચનાર શું કહે છે કે બધી જ રકમ રોકડ કિંમત પેટે બધી જ રકમ પહેલે એ ખરીદનાર ખાતે ઉધારી દેશે. પછી જેટલા વ્યાજ પેટે લેણા થશે એ જ દર વર્ષે ઉધારવાના રહેશે. રોકડ કિંમત પેટે જેટલા લેવાના થાય બધા એક ભેગા ઉધારશે, એના ઉપર માંગે છે એ રીતે. અને પછી દર વર્ષે જેટલા હપ્તો લેવાનો થાય ત્યારે વ્યાજ પેટે જેટલા લેવાના થાય એટલી જ રકમ ઉધારશે. અને જેમ જેમ ખરીદનાર રૂપિયા આપતો જાય
એટલે આપણી પાસે રૂપિયા આવે એટલે બેંક ખાતે ઉધાર નહીં, ખરીદનાર ખાતે આપણે જમા કરતા જશું, બરાબર ને? એટલે છેલ્લે એ બધા જ રૂપિયા દઈ દે તો એનું ખાતું સરભર થઈ જશે અને છેલ્લે એની પાસે કાંઈ બાકી આગળ લઈ ગયા આવશે નહીં. એવી જ રીતે જો તમને એમ કે ખરીદનારના ચોપડે જરૂરી ખાતા બનાવો, ભલે આપણે 6 જ આમનોંધ યાદ રાખવાની છે અને આમનોંધના આધારે ખતમણી કરો તો વાંધો નથી, પણ તમને ડાયરેક્ટ ખાતા બનાવવાના કે તો પણ તમને આવડતું હોવું જોઈએ. આપણે ખરીદનાર શું કહે છે તો કે જેમ જેમ જેટલી મિલકત, જેટલી રોકડ કિંમત પેટે ચૂકવણી થતી જાય એટલી મિલકત આપણા ચોપડે આવતી જાય છે એમ ગણતરી કરવી. તો ખરીદનાર પોતાના ચોપડે મિલકતનું ખાતું બનાવશે ત્યારે એ શું કરશે, જેટલી રકમ રોકડ કિંમત પેટે ચૂકવતો જાય એટલી રકમ એ ઉધારતો જશે. વ્યાજના કોઠામાં જો રોકડ કિંમત પેટે ચૂકવણી કેટલી છે તો કે પહેલે 20,000, પછી 8,625, પછી 9,056 અને પછી 9,819. તો આમ દર વર્ષે એટલી જ રકમ મિલકત ખાતે ઉધારતો જશે. 20,000, 8,625, 9,056 અને 9,819. અને એ કોને એને ચૂકવવાના થાય છે? વેચનારને ચૂકવવાના થાય છે. સ્ટાર્ટિંગના એને તરત રોકડા ચૂકવ્યા છે, બાકી ચૂકવવાના થાય છે એટલે વેચનારનું નામ અહીંયા આવશે. અને દર વર્ષે એ મિલકત ઉપર ઘસારો ગણતો જશે એટલે જમા સાઈડ ઘસારાની રકમ આવશે. ક્લિયર? અને છેલ્લે તમને ટેલી કેમ કરવું એ મેં તમને આગળના લેક્ચરમાં ઓલરેડી શીખવાડ્યું હતું એટલે ખબર પડી જશે કે તમારી કાંઈ મિસ્ટેક નથી થઈ. પછી ખરીદનારના ચોપડે વેચનારનું ખાતું બનાવવાનું હોય તો કેવી રીતે? તો કે દર વર્ષે આપણે હપ્તો લેણો થાય અને પછી આપણે હપ્તો ચૂકવીએ, બરાબર ને? હપ્તો ચૂકવવાનો થાય એટલે આપણે નોંધ શું કરીએ? આપણું દેવું ઊભું થાય એટલે આપણે નોંધ કરીએ. મશીનરી એટલી આવી, મશીનરી ખાતે ઉધાર, વ્યાજ ખાતે ઉધાર, તે અબક લિમિટેડ એટલે કે વેચનાર ખાતે જમા કરવાના. જેટલી રકમ આપણે હપ્તાની રકમ ચૂકવવાની થાય એટલે આપણે નોંધ કરવાનું. જેટલી રોકડ કિંમત પેટી હોય એટલી મશીનરી ખાતે, જેટલા વ્યાજ પેટે હોય એટલા વ્યાજ ખાતે, તે આ કોના ખાતે? હપ્તાની રકમ કોના ખાતે જમા કરવાની? અબક લિમિટેડ એટલે કે વેચનાર ખાતે એટલી રકમ જમા કરવાની અને પછી હપ્તો ચૂકવી દઈએ એટલે તરત જ બેંક ખાતે અહીંયા નોંધી દેવાનું ને દર વર્ષે ખાતું બંધ થતું જશે. આટલા મશીનરી પેટે એટલે કે મિલકત પેટે, દાખલામાં મિલકત અલગ હોઈ શકે, અહીંયા મશીનરી હતી, મશીનરી પેટે વ્યાજ પેટે એટલા ચૂકવવાના થાય અને પછી ચૂકવી દઈએ એટલે બેંક ખાતે. અહીંયા પણ મિલકત ખાતે, વ્યાજ ખાતે અને પછી આપણે ચૂકવી દઈએ એટલે બેંક ખાતે. દર વર્ષે એનું ખાતું પણ હંમેશા બંધ થતું જશે. અને વ્યાજનું ખાતું, તો વ્યાજનું ખાતું ઓલરેડી આપણે ખબર છે કે ખરીદનાર માટે વ્યાજ શું છે? ખર્ચ છે, એટલે ઉધાર બાજુ અસર આવશે અને એ કોને ચૂકવવાના થાય છે? વેચનારને ચૂકવવાનો થાય છે એટલે અબક લિમિટેડ અહીંયા વેચનાર ખાતે વિગતમાં આવશે, જે દરેક દાખલામાં વેચનાર જે હોય એ, બરાબર? અને દર વર્ષે ખાતું બંધ કરીને ક્યાં લઈ જશું? નફા નુકસાન ખાતે. એટલે દર વર્ષે અહીંયા પણ સરભર થઈ જશે. એટલે ડાયરેક્ટ ખાતા બનાવવાના હોય તો પણ તમને સરળ લાગશે.